નમસ્કાર મિત્રો, હું વિનોદ ગોસ્વામી ગુરુજી સરહદવાલા યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ જે સ્વરાજ ચૂંટણી જે ચાલી રહી છે તો તેનામાં કઈ ટાઈપની તૈયારી છે અને કયા વિકાસના કામો થશે તે આપણે આજે જાણીશું। હુસેનભાઈ, મને જણાવો, આપણે કોને ફોર્મ ભર્યું છે અને કયા વિકાસના કામો કરવાના છે? આજે અમે ગઈકાલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મીડિયારી દોલતપર સહિત 3 સીટના ફોર્મ ભર્યા હતા। આજે અમે ગરુડી સામાજિક શૈક્ષણિક પછાત સ્ત્રીની બેઠક હતી, જેના પર જનકભાઈ સાલેજત जो विराणी गामना पूर्व सरपंच है एमનું ફોર્મ ભર્યું છે। અને લખપત તાલુકામાં અત્યારે ગામથી કરીને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પરંતુ વિકાસના કામે તમે જુઓ તો અનેક જગ્યાએ રોડ રસ્તાની ખરાબ હાલત છે। સૌથી વધુ કે ગરુડ દયાપર CHC છે, ગુરુજી ખરેખર એક નિયમ અનુસાર એક સુપ્રિન્ટેન્ડન્ટ અને 2 ડોક્ટર હોવા જોઈએ, પણ વર્ષોથી એક ડોક્ટર ઉપર આપણી CHC ચાલે છે। અને સાથે સાથે 15 વર્ષ સુધી મામલતદાર ઓફિસ પર દયાપર CHC માંથી શિક્ષણની પણ ખૂબ મોટી ઘટ છે। અને આપણે કહીએ કે ભારત વિશ્વગુરુ બને કે મહાસત્તા બને, પરંતુ વિશ્વગુરુ કે મહાસત્તા ત્યારે બનતી હોય છે જ્યારે આપણો પાયો બુલંદ હોય। અત્યારે પ્રાથમિક શિક્ષણની ખૂબ જ કથળેલી હાલત છે, સાથે સાથે અનેક સમસ્યાઓ પર છે, રોડ રસ્તાની સમસ્યા, રોજગારીની સમસ્યા છે। તો આ તમામ મુદ્દે કોંગ્રેસ પરિવાર ચોક્કસપણે લડશે। અને સાથે સાથે ગુરુજી, હું આપના માધ્યમથી કહું કે અમારા જે વિરાણી સીટના ઉમેદવાર છે જનકભાઈ, એમના પતિ એટલે કે મરહુમ હાજી સાલે કોંગ્રેસના એક પાયાના પથ્થર હતા। મારી રાજકીય કારકિર્દીની શરૂઆત કરું તો આજથી 20 વર્ષ પહેલા આજ સીટ ઉપર તાલુકા પંચાયતની વિરાણી સીટ ઉપર ચૂંટણી લડ્યો હતો અને હાજી સાલે સમગ્ર જત સમાજનો, સમગ્ર હિન્દુ મુસ્લિમ લોકોના સહકારથી તાલુકા પંચાયતની ચૂંટણી જીત્યો। 2015માં તાલુકા પંચાયતની ગરુડી અને વિરાણીની સામાજિક સામાન્ય સ્ત્રી ઉપર મારા માતાજી ચૂંટણી લડ્યા અને વિરાણીમાં મને 142 મતની લીડ મળી। આજે મરહુમ હાજી સાલે હયાત નથી, ત્યારે મારી અને અમારી સૌની વિશેષ ફરજ થાય છે કે કઈ રીતે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા। રાજકારણની અંદર અને સમાજ સેવાની અંદર સજ્જનોની નિષ્ક્રિયતા, દુર્જનોની સક્રિયતા કરતા વધારે ઘાતક હોય છે। અમારો ક્યારે પણ કોઈ વ્યક્તિથી વિરોધ નથી, અમારો હંમેશા વિચારધારાથી વિરોધ છે। અમારી વિચારધારા કોંગ્રેસ પાર્ટીની વિચારધારા કે જે 18 આલમને સાથે રહીને ચાલે। અત્યારે ધર્મ, જાતિ, ભાષા અને પ્રાર્થના નામે દેશમાં બટવારા છે, ત્યારે અમારી કોંગ્રેસ ભારત જોડોની યાત્રાઓ કાઢે છે। સાથે સાથે ગુરુજી, આપના માધ્યમથી એમ કહું કે 2 મહિના પહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ હતો। BLO ખૂબ ઈમાનદારીપૂર્વક 2 મહિના હેરાન થઈ કરી અને મતદાર યાદીમાં ખરાઈ કરી, કોઈ પણ બોગસ મતદારની ખરાઈ કરી, પરંતુ પાછળથી લખપત તાલુકામાં, કચ્છમાં અને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા, એમના માણસો દ્વારા, અત્યારે હું લખપત તાલુકાની વાત કરું તો લખપત તાલુકામાં 7160 મત લઘુમતી સમાજ, OBC સમાજ, પછાત વર્ગના સમાજના લોકો સામે વાંધા લેવામાં આવ્યા। વાંધા લેનાર માણસો નખત્રાણા તાલુકાના, જે લોકોએ મોરગઢ ગામ નથી જોયું, બેકડો ગામ નથી જોયું, ચકરાઈ ગામ નથી જોયું, કોટડા મઢ નથી જોયું, એ લોકોએ વાંધા લીધા। મારા ગામમાં 104 માણસોની સામે વાંધા લેવામાં આવ્યા। એ વખતે કોંગ્રેસ પાર્ટી લખપત તાલુકામાં મેં PC ભાઈ, મામદભાઈ, ભાઈ દેસુભા, ઇબ્રાહીમભાઈ, હાસમભાઈ, અલીભાઈ સમગ્ર ટીમ મામલતદાર ઓફિસ સામે ધરણા કર્યા। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વિકે હુંબલની અધ્યક્ષતામાં કલેક્ટર સામે। અને અત્યારે હું ડંકાની ચોટ પર કહું છું લોકોને કે તમારે મત જેને આપવો એને આપજો, મારી કોઈની સાથે વ્યક્તિગત વિરોધ નથી। અત્યારે હું જિલ્લા પંચાયત એ વખત મારા સાથી સ્વર્ગસ્થ પ્રહલાદસિંહ જાડેજા સાથે પણ હું ચૂંટણી લડ્યો છું। અત્યારે જસવંત બાપા ભાજપમાં છે, પણ મારા રાજકીય માર્ગદર્શક છે, એવા લોકોને પણ હું કહીશ કે તમે તમારા આત્માને પૂછી કરીને મતદાન કરજો। અને સાથે સાથે હું ખાસ તો લોકોને અપીલ કરું છું, અને મુસ્લિમ સમાજને, કે તમારા મત છીનવવાની જેને કોશિશ કરી છે એને મત આપવા જતા પહેલા એકવાર તમારા આત્માને પૂછજો કે આપણી મા, બેન, દીકરીનો મત છીનવવાની કોશિશ કોણે કરી હતી, ત્યારે આ કોંગ્રેસ પરિવાર લડી કરીને તમારા મત બચાવ્યા હતા। તો તમામ લોકોને વિનંતી કરું છું કે આપણી સાથે, કોઈની સાથે સામેવાળા ઉમેદવાર આપણા કરતા 1000 ગણા સારા, પણ આપણે આપણી પોતાની લીટી લાંબી કરવાની હોય, તંદુરસ્ત હરીફાઈથી અમે ચૂંટણી લડશું। અને લખપત તાલુકામાં દયાપર જિલ્લા પંચાયત પર સારાભાઈ ઇબ્રાહીમ કુમાર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે, અને પાનંદ્રો જિલ્લા પંચાયત પર સામાન્ય સ્ત્રી પર લીમડાબા રાણુબા જાડેજા ચૂંટણી લડી છે, અને 16 ઉમેદવાર એકદમ નિષ્ઠાને પ્રમાણિકતાથી ચૂંટણી લડી રહ્યા છે। તો હુસેનભાઈ, હું આપને પૂછવા માંગુ છું કે ખાસ કરીને લખપત તાલુકાની અંદર આ જે સ્વરાજની છે, તો લખપત તાલુકાની અંદર કયા વિકાસના કામો આપના જે પાર્ટીના માણસ છે એ કરશે? ગુરુજી, વિકાસના કામો તો અનેક છે, ખાસ તો મેં રોડ રસ્તા, શિક્ષણ, આરોગ્ય માટે લડશું। સાથે સાથે લખપત તાલુકામાં અનેક ખનીજ ભરાયેલ છે। સમગ્ર કચ્છ અને ગુજરાતમાં સૌથી રોયલ્ટીની ગ્રાન્ટ, રોયલ્ટીના પૈસા ક્યાં મળતા હોય તો લખપત તાલુકામાંથી મળે છે। લખપત તાલુકામાં આપને ખબર જ છે કે વર્ષોથી DMA ફંડ એટલે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ફંડ હેઠળ 2 હોસ્પિટલ ચાલુ હતી, એક લખપત તાલુકાના પાનંદ્રો અને એક અબડાસા તાલુકાના મોથાળા। કરોડો રૂપિયાની રોયલ્ટીના ફંડમાંથી લોકોને સુવિધા મળતી હતી। દૈનિક 100 માણસો ત્યાં સારવાર માટે આવતા, ત્યાં એમ્બ્યુલન્સ હતી, બધી આરોગ્ય સુવિધા હતી, પણ એ પણ સરકારે બંધ કરી નાખી છે। સાથે સાથે ગુરુજી, અનેક મુદ્દા છે। અત્યારે તમે મીડિયારી ફાટકથી બેકડો જાઓ તો 1 કલાક લાગે, 8-10
10 કિલોમીટર એવા રસ્તાની હાલત ખરાબ છે. સીએચસીમાં પણ રોગ્ય એક્સરે નથી, એમ્બ્યુલન્સ છે પણ એક્સરે નથી, સોનોગ્રાફ નથી. સામાન્ય માણસની બીમારી થાય તો અહીંયાથી 120 કિલોમીટર ભુજ જવું, ધક્કો ખાવો પડે છે. આ તમામ મુદ્દે, શિક્ષણના મુદ્દે પણ ચોક્કસપણે કોંગ્રેસ પરિવાર લડશે. સ્થાનિક રોજગારી માટે પણ કોંગ્રેસ પરિવાર લડશે. અને હું કોંગ્રેસના તમામ લોકોને પણ કહું છું કે તમારે લોકોની સાથે રહેવું તો આક્રમકતાથી લડવું જોઈએ. અત્યારે ગુરુજી તમને ખબર હોય તો અર્ચિન કંપનીએ 2 મહિના પહેલા એક જાહેરનામું માનનીય કલેક્ટર સાહેબે પ્રસિદ્ધ કર્યો અને ગરુડી નાકા પરથી રોજ 500-600 ટ્રકો પસાર થતી હતી, જેના કારણે ખેતીને નુકસાન થતું હતું. કોઈ ભયંકર અકસ્માત થાય તો એ વખતે અમે ગરુડી નાકા પરના લોકો પક્ષાપક્ષી વગર જી એ મેં જોયું કે ત્યાં તમે જબરજસ્ત લડત આપી અને એક સારું રિઝલ્ટ મેળવ્યું. ચોક્કસપણે અમે બહુ સારું રિઝલ્ટ પણ મેળવ્યું. અને હું લોકોને પણ કહું છું કે તમે મત આપો ત્યારે એક સારી પાર્ટીને મત આપો, એક સારા આગેવાનને મત આપો, કારણ કે તમે તમારું ભવિષ્ય નક્કી કરવી જરા. તો હું ફરીથી લખપત તાલુકાની જનતાને વિનંતી કરું છું કે અમારા કોંગ્રેસના ઉમેદવારને મત આપી વિજય બનાવશો. ધન્યવાદ.